હાલમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉમેદવારોના નંબર પણ પડી ગયા છે અને સતત વિકાસની વાત લઈને ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી પણ પરિવર્તનની વાત લઈને નીકળી છે અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો પણ પ્રચાર કરવા માટે અને મત માંગવા માટે મથી રહ્યા છે. ત્યારે સુરતના જે મૂળ સુરત કહેવાય એ વિસ્તારની એક એવી સીટ જે ભાજપનો ગઢ રહ્યો છે, તેમના ઉમેદવારો સાથે આજે વાત કરવાની છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 12ના ઉમેદવારો આજે આપણી સાથે છે, તો એમની સાથે જ આપણે સીધી વાત કરીશું અને લોકો વચ્ચે કેવી રીતે જઈ રહ્યા છે અને કયા મુદ્દે તેઓ મત માગી રહ્યા છે તેની ચર્ચા કરીશું. જી ચિરાગભાઈ, આપ આ વિસ્તારના સ્થાનિક છો અને અહીંયા કઈ રીતે વોટની માંગણી તમે કરી રહ્યા છો અને વિકાસની કઈ વાતો લઈને આપ જઈ રહ્યા છો? જેમ વંદનભાઈ તમે જોઈ રહ્યા છો કે સુરત મહાનગરનો કોટ વિસ્તાર અને અમારો વોર્ડ નંબર 12 એ વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે અને સાથે જ અમારા પેનલની અંદર બે રિપીટ ઉમેદવાર, બે માજી કોર્પોરેટરના રિપીટ ઉમેદવાર કિશોરભાઈ માયાણી અને આરતીબેન પટેલ જે મારી સાથે પેનલમાં છે, એ લોકોની ગત ટર્મની અંદર અને એની પહેલાં જે તે પણ અમારા કોર્પોરેટરો હતા એ લોકોએ અમારા વિસ્તારની અંદર ખૂબ જ સારા કાર્ય કર્યા છે, અનેક કામો કર્યા છે જે આપણે વેઢે ના ગણી શકીએ એટલા કાર્યો અહીંયા થયા છે. શેરીએ સોસાયટીએ લોકોનો જનસમર્થન અમારા વડીલો સાથે છે અને હું અને હેમંતસિંહબેન અમને બે એની ઉપર પાર્ટીએ પહેલી વખત વિશ્વાસ મૂક્યો છે, અમને મેન્ડેટ આપ્યું છે અને અમે અમારા બંને વડીલોની સાથે રહી એમના જે વિકાસના કાર્યો છે એ અમે શેરીઓ સુધી પહોંચાડીએ છીએ, અમે અમારી વાત મૂકીએ છીએ અને પ્રજાનો ખૂબ જ સારો સાથ સહકાર અમને મળી રહ્યો છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે વોર્ડ નંબર 12ની પ્રજા અમને ચારે ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીને 28 તારીખે બપોરે વોર્ડ નંબર 12ના ચારેય કમળ શ્રી તાપી ભવનના દ્વારે અર્પણ કરવા અમે જઈ રહ્યા છીએ. તમે વાત કરી તાપી દ્વારે તમે કમળ અર્પણ કરવા જવાના છો. તમારી પેનલમાં ખાસ દેખાય છે યુવા અને અનુભવ બંનેનો સમન્વય. તો યુવા તમે થઈ ગયા, હવે અમારે અનુભવી જે ઉમેદવાર તમારા છે કિશોરભાઈ મૈયાણી, એમની સાથે વાત કરવી છે. કિશોરભાઈ, તમે માજી કોર્પોરેટર છો, ફરીથી તમને પાર્ટીએ રિપીટ કર્યા છે, શું કહેશો? પહેલાં તો પાર્ટીનો આભાર માનીશ કે શીર્ષ નેતૃત્વએ ફરીથી અમને જે સુરતમાં અમુક લોકોને રિપીટ કરવા, એમાં મને ને આરતીબેનને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે, એ બદલ હું શીર્ષ નેતૃત્વનો આભાર માનીશ. તમે સતત લોકો વચ્ચે રહ્યા છો, ફરીથી તમને રિપીટ કર્યા છે, કયા કામો તમારી ગણનામાં આવે છે? અમને જ્યારે પાર્ટીએ 2021માં ઉમેદવાર બનાવ્યા ત્યારે અમે વિસ્તારમાં ફરતા હતા, ત્યારે અમારા વિસ્તારમાં 2008થી જે ટીપી ફાઇનલ થયા પછી આઈસીના નાણાંનો પ્રોબ્લેમ આવતો હતો, એટલે અમે સોસાયટીના પ્રમુખ અને કમિટી મેમ્બરોની ચારે ઉમેદવારોએ મિટિંગ કરી કોર્પોરેટર બન્યા પછી. એટલે ત્યારે અમને સોસાયટીએ સમર્થન આપ્યું અને જે આઈસીના નાણાં ભરપાઈ કર્યા પછી પ્રાથમિક સુવિધા માટે એમણે અરજી કરી અને સતત અમે ફોલોઅપ લઈ ગ્રાન્ટ પણ પૂર્તિ કરી. અમે અમારા વિસ્તારમાં 25 સોસાયટી કુબેરનગર પાર્ટમાં આવે છે, એમાંથી હાલમાં 20 સોસાયટીમાં પાણી, ડ્રેનેજ, રોડ અને લાઇટના કામ પૂર્ણ કર્યા છે, જે 40 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. અને ત્યારબાદ અમારા વિસ્તારમાં 2 શાળા આવેલી છે, એક હોડી બંગલા અને એક પારસ સ્કૂલ. પારસ સ્કૂલમાં 15.5 કરોડના ખર્ચે નવીન ભવન બનાવવામાં આવ્યું છે, જ્યારે હોડી બંગલાની શાળામાં 5 કરોડ આસપાસનું કામ કરી નવું ભવન બનાવવામાં આવ્યું છે. એટલે શિક્ષણ પ્રત્યે પણ ભારતીય જનતા પાર્ટી એમાં ઇન્વોલ્વ છે. અન્ય એક જે અનુભવી કહેવાય એવા આરતીબેન પટેલ પણ આપણી સાથે જોડાયા છે. એમની મારા ખ્યાલથી ત્રીજી ટર્મ માટે તમે ફરીથી ઉમેદવાર થયા છો, શું કહેશો? કેવી લાગણી છે મતદારો પ્રત્યે અને પાર્ટી પ્રત્યે? મારા મતદારો પ્રત્યે મારી ખૂબ લાગણી છે. આજે 2015થી લઈને આજે 2024માં પણ મને જ્યારે પાર્ટી રિપીટ કરી ત્યારે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જેમાં મેં વિકાસના કામો કર્યા છે, પાર્ટી ધ્યાન રાખીને આજે મને ત્રીજી ટર્મ આપી છે, ત્યારે પાર્ટીને વિશ્વાસ આપું છું કે ફરી આ ટર્મમાં લોકોના કામોને નિરાકરણ લાવીશ અને લોકોના કામ ઝડપથી પૂર્ણ થાય એવી પ્રયત્ન કરીશ. એવા જ એક ઉમેદવાર અમારી સાથે જોડાયા છે, હેમાંક્ષીબેન ચૌહાણ, જે યુવા છે અને પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા છે. શું કહેશો? યુવા ચહેરા તરીકે લોકો સુધી તમે પહોંચી રહ્યા છો ત્યારે મને બહુ સારું લાગ્યું કે મને આ ચાન્સ મળ્યો છે. આટલા વર્ષથી મારા હસબન્ડ અમે બંને જોડાયેલા હતા. મને બહુ ખૂબ આનંદ આવ્યો છે કે મને આ લોકોએ સાથમાં રાખ્યો છે.
તો આ હતા ચારેય ઉમેદવારો જે સુરતના કોટ વિસ્તારમાંથી આવે છે અને મૂળ જે સુરત વિસ્તારના ભાજપના ગઢમાંથી આવે છે, ત્યારે તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે ફરી એકવાર અહીંયા કમળ લહેરાશે અને તેમની ભવ્ય જીત થશે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.